ગોગડી બેન જોતો ખરી આ છોકરાના બાપા જો કેવા છે, એનો છોકરો કેવો હશે, આ ડોશમાં આવા ક્યાંથી ગોચાવતા હશે હે ગોગડી બેન? ભૂત ને પીપળા મળી જ રે જીંકુડી, અને તું મૂંગી મર ડોશમાં હામાં ખોડાણા છે. મને બહુ બીક લાગે હો ડોશમાંની, તું મને કહેતી રહેજે ડોશમાં હોય તો હું કાઈ બોલું નહીં. હો નો કાઈ બોલતી હો, હું કહું નહીં ક્યાં સુધી. હે ગોગડી, આવો નંગના પેટનો એનો બાપ છે, આમ જોતો ખરી એનો છોકરો કેવો હશે? ઈ આપણે હું શિબરીમાં છે, આપણે બેન કે જિંદગી કાઢવી, જિંદગી કાઢવી એને છે ને. અને એ ડોશમાં આ છોકરાને કેમ નથી લાવ્યા આયરે હજી? ઈ છોકરો છે ને લથડિયું લેતો આવતો તો, એટલે પછી મેં કીધું કે ભલે તો આવતો, બીજું હું તે એ વાહે આયલો આવે. અરે મારા રામી, અત્યારથી લથડિયું લેતો આવે, ઈ કેવો હશે? અરે ભગવાન, હું ડોશમાં છોકરામાં કઈ કાઢ લેવાનું છે કે પછી ઠીક આ એનો બાપ તો જો નંગ નમૂના જેવો છે, તો છોકરામાં શું લેવાનું હશે એ ડોશમાં? જો ભાઈ ઉકળી હોય ને હો માગા હોય, મને એને કીધું તું કે તમારા દીકરા ને દીકરી છે તો કે જો ને, તે મેં કીધું વાંધો નહીં, એટલે મેં કીધું છે, મેં કીધું કે તો તમે જોઈ જાઓ, એટલે હું જોવા લાવી છું, બરોબર છે. બાકી ગમી જ જાહે, છોકરો એક નંબર છે ગોગડી, મને તો લાગતું નથી અને બાપને જોતા એક નંબર હશે, 2 નંબરનો લાગે છે મને છોકરો ડોશમાં. હાસું તમને કહું છું, ખોટું વાહે વાત જ નહીં કરવાની. મૂંગી મર ગોગડી, એનો બાપ સાંભળી જાહે ને એ તો છે ને વેહવાળે નહીં કરે તારો ડોહો, એટલે શાંતિ રાખ. નો કરે તો કાઈ નહીં, એને કરવું હોય તો કરે, નો કરવું હોય તો કાઈ નહીં. અમારે કઈ પરણે દેવાન થાતા નહીં ઠંગુબેન ને. અને છોકરો કેવો આવશે, ઠંગુબેન કાળો કકડાટ કરશે ડોશમાં મારી આરે. તમે છોકરા કઈક લાવો ને તો વ્યવસ્થિત લાવજો, હજી તાને જોઈ પછી ખબર પડે કેવો છે એમ. ઈ તો સેદીની શિબરી માસી જેવી, હા મારી નસીબદારની દીકરીને મોળો તો ગમશે નહીં, હારો ક્યાંય કાઢવો એમ છે ને કેજે ગમાડી લે. હા નકર માર જેવી કોઈ ભૂંડી નથી, આ શિબરી જેવી છે ઈ લખણ ખોટી. ડોશમાં તમને શિબરી માસી ઉપર હું એટલી બધી દાઈશ છે કઈ ખબર નથી પડતી. એ ગોગડી, હવે ક્યારે આવવાનો છે મુરત્યો? ઈ તો કે તો અમને ખબર પડે. ડોશમાં જો મને શિબરી માસી પૂછે મુરત્યો ક્યારે આવવાનો છે, મારે શું કેવું કયો તમે હવે? એમ કહી દે કે તારે મુરત્યો જોવાનો છે કે ભાણકીને જોવા દેવાનો છે, એમ કેતો એને. મારે એવું કઈ નથી કેવું ડોશીમાં, તમે સાના મનાઈ રહ્યો ને, મારે શું કેવું કયો એને. એમ કે હમણાં મુરત્યો મરશે, તને ગમે ને તો તુંય ગમાડ લેજે, હારવાર ઘરગી જાજે એમ કે એને શિબરીને. મને તેની ઉપર દાજ નથી ઉતરતી, જો ને ડોળાળી બેહી ગઈ લમ ટંગણી, જો ને સડ્ડી પહેરીને, કાંઈક ભાન જ નહીં કે મહેમાન આવે તો હારી લેંઘી પહેરવી, એવું ન થાય. આ તો સડ્ડી પહેરીને બેહી જાય, હામી ખોડાઈ જાય ડોળાળી ભીસાળી, આમ જો ને ભીસાઈ બાંધવાની ખબર નહીં પડતી. એ હમણાં આવવાનો સો શિબરી માસી એમ કહે છે. એ ડોશી માં તમે એટલી બધા ખારા થાવમાં શિબરી માસી હું તમારું બગાડ્યું છે એમ કરો માં, બિચારા ભલે બેઠા, હવે તેને અમારું દાજે છે, પેલા નહોતું દાજતું ડોશમાં. ગોગડી બેન મુરત્યો ક્યારે આવવાનું કે છે? એ બેન આ તો કેટલી વાર લગાડી તો હજી મુરત્યો આવ્યો નથી. હમણાં આવશે બાપા ઝીણકુડી, તું તો શાંતિ રાખ. હે મહેમાન ક્યારના આવીને બેહી ગયા છે ગોગડી, અને મુરત્યાનું કાંઈ અતો પતો નથી. આ છે હું બધું? એ હમણાં આવે છે, વાહે છે ને મોટરમાં પંચર પડ્યું હતું ને તે મોડું છું, હમણાં આવે છો. મારા ગોગડા શાંતિથી બેઠા રહ્યો ઘડી. અને તારી માસીને એક આટો નથી ગોગડી, શેને મહેમાન આવે કે એવી નો ખબર પડે કે આપણે સોફે સડીને નો બેહી જવાય, એ વેઠું બેહાય એવી એને ખબર ન પડે. આવડી મોટી ગઢી આખી થઈ તોય કઈ ભાન છે? જોતો તું પછી તું એમ કે એને હું કામ આવું કયો છો, એને હું માર કેવું કે તું ખબર ન પડે કે ઓલા સામે મહેમાન બેઠા છે તો આપણે હેઠે મરવી એમ. ત્યાં તો સાડે કે સડીને મરી. જોતો તું એકવાર. હશે ભાઈ ડોશીમાં એવું કાઈ ન રખાય, તમે શાંતિ રાખો ને. એવું બધું ક્યોમાં એને, નકર વયા જાહે ઈ. ભલે ને વઈ જાય, માર બાપ નું શું જાય, ભલે જાય તો વેતી થાય તો હારું ને. અહીંયા માર છોકરાનું ઘર ખાલી થાય ને, અહીંયા ધોડિયું દાવે ખપ ખપ કરજો, કોણ જાણે અહીંયા હું નાખી છે કઈ ખબર નહીં પડતી. બેલું ખકડ્યું હો ગોગડી બેન, જે હશે એ હમણાં આવશે, તું તાર ઉપાધિ કરમાં ઝીણકુડી. બોલો લ્યો, આમ જોતો ખરી આવતા આવે સોફા માથે હોત સડી ગયા. ઝોંગા ભાઈ નું શું કરવું એ ઝીણકુડી? જ્યારે હોય ત્યારે જો ને આવીને બેહી જાય અહીંયા. એન બાપનો બગીચો હશે ને એ ઝીણકુડી. ઈ તો એવું સમજે ને ગોગડી કે એન બાપના બગીચો હશે, આપણે હું ભલે બેઠા બેહવા દેને આવવા દે, જેને આવવું હોય ને એને. હે ગોગડી આ કેમ રોજ હળો છે ઝોંગો? એ તારા ઘરે કઈ ખબર નથી પડતી આ ઝોંગાને શું હશે અહીંયા? ઈ હું આ કઈ ડાયટું છે તે અહીંયા રોજ આવીને બેહી જાય. ધોયેલ મૂળા જેવો જો ને ટાટિયો લાંબો કરીને બેહી ગયો. શું કરવું કયો? ડોશીમાં આવે તો કોઈ ના પડાય,
ઘરે જ્યારે હોય ત્યારે ઘણી વખત ઘગલાવું તોય તેને આવીને બેસી જાય, પણ એનું થોડુંક સટકેલું છે અને ડોશમાં ઈ બેવડો છે અને એને ઘરેથી છે ને કાઢી મૂકે ને, દારૂ પીવે પછી એને ઘરે જ કાઢી મૂકે ને એટલે અહીં ધોળો વહી આવે તો હું નો ના પાડું. એને એમ થાય આ ધર્મશાળા છે એટલે આવીને બેસી જાય સોફે ચડીને જવો અને ટગર જોયા કરશે બધાય હું કરે એમ ડેટક્યા જેવો જવો ને. હા તે મરવા દે, બીજું હું આ શીબરીને અહીંયા આવવા દીધી છે ગુડી છે તો હવે ઈ ઝોંગાનો હું વાગ ભલે બશારો આવીને બેહતો ને તમને બધાને જોયા કરતો. હે મહેમાન, હજી કેમ તમારો દીકરો આવ્યો નથી, ક્યારે આવશે? ઈ કહી દે ઈ મહેમાન છે ને બોલશે નહીં, એના જ મૂંગો હોમ મારશે ને એટલે એને એમ કહી દે. અને ગોગડી અને છે ને ઈ હમણાં આવતો દેશે, લથડિયું લેતો પોગવામાં દેશે. ગોગડાવી મહેમાન બોલશે નહીં, મૂંગો હોમ માં રાશે. બુધવાર રાખે મંગળવાર, હા એમ કઈક મૂંગું રહ્યા છે તો હવે છે ને બોલશે નહીં અને હમણાં છે ને આવે જ છે એમ કહે છે. અરે જીનકી બેન જોતો ખરી છોકરો કેવો હાવ નંગ જેવો છે. એ માડી આવો થોડો ઠંગુ બેન ને ગમશે. આમ તો જોઈના વાળ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 એના માથામાં વાળ અને એનું ત્રિકોણ જેવું આમ તો જોઈના કપાળમાં કઈક છે અને એના કાન કેવા. એ માડી આવો ક્યાંથી મુરચ્ચો ગોત કેવા ડોશમાં એ ગોગડી બેન? એ મને હું ખબર જીનકુડી, આમ તો જો આ ડોશમાં ને તો જન મારી પાડી દેવા જોઈએ. એ ડોશમાં મુરચ્ચો 2 નંબર છે, કાઈ નો ઘટે. અરે મુરચ્ચો પણ ગોઈતો હોતાર ગઈઢી હાહુ એવો ગોગડી, કાઈ નો ઘટે, નંગ નમૂનો છે. ઈ બધો વહીવટ છે ને પછી કરજો હો, અત્યારે તમે શાંતિથી બેહો બાપા હો. હવે ઠંગુને જ બોલાય ગોગડી. એ હા ઓ ડોશમાં બોલાવું લ્યો, મુરચ્ચો બહુ હારો છે ને બહુ રાજી થઈ જાય ઠંગુ બેન તો. ઠંગુ બેન હાલો બાપા, હળવા વે આવો ધીમા. ગોગડી બેન ઠંગુ તો જોઈને જોજે કેમ કરશે. કેવો મુરચ્ચો ગોઈતો જોતો કરી ગોગડી બેન. આવી ગયા જો ઠંગુ બેન ડોશમાં. હવે શું કરવાનું કયો તમે? કાઈ નહીં, ઠંગુને પૂછતો એમ કે તને મુરચ્ચો આવ્યો ધ્યાનમાં બાપા એમ પૂછતો. છોકલી કેટલું ભલેલી છે, આ તો તોતડો મુરચ્ચો છે, ડોશમાં આવો મુરચ્ચો ઈ કે કેટલું ભણેલી છે એમ પૂછે છે. આમ જોવો તો તે કે ગોગડી કેટલું ભણેલી છે એમ કે. અમારી એને તો છે ને ભાઈ નોકરી લેવાની છે. તમે કેટલું ભણેલા છો? તમને ગમી અમાર બેન? અમાર નણંદબા ગઈમાં તમને? હા મળે તો બહુ દમે તે, એને દમી દયો હું એમ પૂતો તો. અરે ગોગડી આ તો હાવ તોતડીના પેટનો છે, આની આ નો કરાય હો. તું સદે બશારીને ઠંગુ નાખી નથી દેવાની. આપણે ડોશી આવા મુરચ્ચા ગોતીને લાવે જોતો ખરી. પણ તમે અત્યારે સાના મનાઈ રહો ને, મહેમાન બેઠા ને ડોશીમાં તમાર ગળે બેહી જાય એન કરતા તમે શાંતિ રાખો. ગોગડી તું છે ને શીબરીને સમજાઈ દે, મારો મગજ જાહે ને તો હું એના ગળે કે બેહી જાય. ક્યાં રૂની વાહે પડી ગઈ છે તે અત્યારે હું બેહી જાવ ગળે કે તું કેતી હોય ને તો બેહી જાવ. એ ડોશીમાં તમે તો સમજો ઈ તો છે હાવ ગાંડા, પણ તમે તો એવું હું કામ કરો છો એની જેવા થાવ. આપણે અત્યારે જેને પવણી એનું ગાવ ને જેનું જોવા આવ્યા છે એનું કરો ને હું લેવા એની યાર માથાકૂટ કરો છો. એને તો ઉપલો માળ છે જ નહીં, તમને ખબર જ છે, તો તમે હું લેવા એની યાર એવા થાવ છો એની જેવા. તમારે તો છે ને ઉપલો માળ, તો શાંતિ રાખો ને બાપા, પગે લાગુ ડોશમાં. હા તે વાંધો નહીં, હાલ તું ફટાફટ પૂછી લે ઠંગણીને ગમે છે કે નહીં એટલે વાત થાય પૂરી. હાલ એટલે અમે પછી ઘર ભેગી ના થાય, મારે કામ છે. અને રાતે અમે પુષ્પા 2 જોવા ગયા તા, હું તાર દાદા, બહુ મજા આવી, બહુ સારું ફિલ્મ છે. અમે પોપે ખાધા ને કેવી મજા આવી ગોગડી, અમને તો બહુ શાંતિ. તમે જાજો હો જોવા. અમારે ઘણું જાવું ડોશમાં, ત્યાં તો મોઈના મોઈર બધાય થાય એટલે અમે કેન્સલ કર્યું. હવે કઈ નક્કી નહીં, હવે સાંજે જાવી આ કોઈ હારે ન આવે ને તો નકર કાંઈ જાવું નહીં, ઘરે ને ઘરે પથારી કરીને હુઈ જાવું સાની મનીના. શું કરવું કયો, આ હારે થાય બધાય મોઈના મોઈર એટલે અમે કેન્સલ રાખ્યું. સારું લ્યો હું ઠંગુબેન ને પૂછી લઉં. ઠંગુબેન તમને મુરત્યો ધ્યાનમાં આવ્યો બાપા? તમે છોકરાને જોયો? ગોગડી ભાભી મારે તમને બધાને શું કેવું, મને કઈ જ ખબર નથી પડતી. તમે શું લેવા આવા મુરતિયા મારી માટે લઈને આવો છો? મને તો મારા ખુદ ઉપર પસ્તાવો થાય છે કે હું આટલી બધી બેકાર લાગુ છું તો તમે આવા મુરતિયા શોધીને લાવો છો. મને નથી ગમતું, તમે શું કામ આવું કરો છો? મને આવો મુરતિયો જરાય નથી ગમતો. આવનો લાવતા કોઈ દી ગોતી નો ને, માન નહીં કરવું કે સગાઈ જ નથી કરવી. દોદલી બેન મને તો તેને આ તમાર નનંદારે તને લવ થઈ ગયો છે ઓને, એટલે માલે તો આની દાલે સદાય તલી છે નતલું મલી દાયત. એ ઓને અમે તમે છે ને તમને ગમી ગયા છે ને, આમ તમે ઘરે જાવ પછી આમ તમને જવાબ દેશું અમને ગમે છે કે નહીં એમ. હો
હો તમે ફોન તલીન મને તે દો હો, હું વાતે તું અને મને તમે ના નો પાલતા હો ને તમાર નનન ને તે દો, મને તમાર નનન બહુ દમે દઈ તે હો. હાલો હાલો પપ્પા આપણે ધલે દાવી ઈ છે ને પતિ આપણને ફોન તરીને તેશે. મહેમાન તો વહી ગયા, હવે ઈ એમ કેસે એને લવ થઈ ગયો છે તમારા ઠંગુબેન, તો હવે શું કરશું? મને કઈ એવો લવ બહુ કોઈ જોડે નથી, એવા તો આવ્યા કરે, એવા તો 70 આવતા રે, મારે એવું કઈ જ નથી કરવું ને. મને તો આ જરાય ન ગમ્યો, કેવો હાવ નંગ નમૂના જેવો છે. આવા તમે ક્યાંથી તમે ગોતી આવો છો? જે લાવ્યું હોય ને કહી દેજો, અને મને તો કોઈ બોલાવતા જ નહીં, હું જાઉં છું હો ને. આવા નવા ક્યાંથી ઢળીને લેતા આવે છે મારા માટે, મને કઈ ખબર જ નથી પડતી. કોઈ મને છે ને હવે બોલાવતું જ નહીં. મુરત ત્યાં લાવ્યા ના લાવ્યા ને તે લાવ્યા, અને જ્યારે હોય ત્યારે કેવા કેવા છોકરા શોધીને લાવે છે, મને ગમતા જ નથી. હવે કોઈ મને બોલાવા ના આવતા, હું કોઈ જોડે નથી બોલતી. એ હા મરો જાવ, જેમ કરવું એમ, મારે શું કરવું? હોડી વચ્ચે હોપારી ડોશમાઈ કે હાવ નંગ નમૂના જેવા ગોતી લાવો ને મને કે કોઈ બોલાવતા જ નહીં. જઈ એમ રિહાઈન વૈયા ગયા ઠંગુબેન, મારે શું કરવું? અને હાચી વાત છે ને, હાવ આ તોતડીન પેટનો છે, આવો આર થોડી એને દેવાય. અને એન બાપે કાઈ ન બોલે, એને ઘડીકમાં ઠંગુબેન ને જોયા તા તો પ્રેમ થઈ ગયો. એને હું ખબર પડે કેવો હારો છોકરો, હાવ ડાયો ને ડમરો હતો. મારે ગોગડી કાઈ નથી લપસપ કરવી, હું એને ના પાડ દે. બીજું હું એમ કહી દેશ કે ન ગમ્યું એમ હો ને. અને હારું હાલ તો મારે હવે છે ને જાવું છે, અને તું મારા એક 1 GB મેટ કરી દેજે ને બેન, એટલે છે ને હું રીલું જોવા મળું. મારે તો આવી કાઈ પિંજણમાં પડવું જ નહીં. એ હા જાવ મરો હો, કરી દેશ. અને આવા નાવા ગોતીને ભાઈ મુરચ્યા લાવ્યા છો, આ કેટલો ટાઈમ બગાડ્યો ખોટો હાવ. કેવો મુરચ્યો હતો? આવા મુરચ્યા ગોતીને લવાય એ ગોગડી? આમ તો જો શું કરવું કે કાઈ કરવાનું ન હોય. જો ડોશમાં વીએ ગયા અને રિહાઈન જો ઠંગુબેને વીએ ગયા, આવું જે હોય શું કરવું? જો અત્યારે જ ના પાડી દીધી, છોકરાને પાછો પ્રેમ થઈ ગયો. હવે મારે ડોશમાં કેવું જ નહીં, મુરચ્યો ગોતીને લાવો. હવે કાલ કેસ ગોગડા ને ભાઈબંધનો છોકરો જોવા આવવાનો. હવે જેને આવવું હોય ને આવે, ને નો આવે કાઈ નહીં, હું થાવ ધરાઈ રહી છું હો. શિબરી વાસે તમારે ગોતો હોય તમે ગોતવા જાવ. એવું છે તઈ કેવા નંગ નમૂના લઈ લઈને ધોડા દાવે. બોલ આ બધા હાટું આપણે કેટલો ટાઈમ બગાડવાનો? હાલ હવે કામ ધંધીને બે બેનું સેડવી. આ કોઈને કાઈ હોય નહીં. શિબરી માસી જો હમણાં બેઠા રહેશે ને હુઈ જાય. અને જોંગાભાઈ હું ધોડા આવસ, ઘર ભેગી ના થાવ. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, આ વિડિયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં હો. જલ્દીથી કહી દેજો ને મારા વાલા ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વિડિયો કાલે આવશે. જય દ્વારકાધીશ.